જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી બ્લોગની ચેનલ રીત લાઈફ ઓફ રીતુ એન્ડ કિશુમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને આજ બ્લોગ થોડોક લેટ શરૂ કર્યો છે કારણ કે થોડું કામકાજમાં અત્યારમાં પડી ગયા હતા એટલે આ બ્લોગ થોડોક લેટ શરૂ થયો છે. અમારા પર્વભાઈ જાગી ગયા છે અને જાગીને પર્વભાઈને ઉધરસ શરૂ થઈ ગઈ છે. ઉધર આવવાનું કારણ શું છે? क्या बोला तूने? હા, બહારનો ભાગ એટલે હવે બહારનો ભાગ ખતમ. તો હવે ભાઈએ કીધું છે બહારનો ભાગ ખતમ. તો હવે ક્યારે ખતમ કરે કઈ નક્કી નથી. મને ઉધર આવે છે પણ મને તો કારણ બીજું છે ઉધરનું. હું બહારનો ભાગ નથી ખાતો પણ મને આવે છે. એને છે ને કાલ રાતથી જ ઉધર શરૂ થઈ ગઈ હતી કારણ કે હમણાં છે ને બહારનો ભાગ બહુ ખાતા હતા. ઓલું આવે ને ઓલું કલરનું પાણી આવે ગળ્યું ને એમાં ઓલી પિચકારી કરે. કેવું આવે ઈ? હા, તો એ પીવાનું હવે નહીં પીવાનું ને? ये बड़ी अच्छी बात कही आप. હાલો હવે માની તો ગયો છે. કેટલા દી માનેલો રહે કઈ નક્કી નહીં. તમારે પણ છોકરાઓને આવું બહારનો ભાગ છે ને ઓછો ખવડાવવાનો કારણ કે મને ખબર છે અને જ્યારે ઉધર શરદી ને એવું થાય છે ને ત્યારે બહુ હેરાન કરે છે. એટલે જેમ બને એમ છોકરાઓને ઘરની વસ્તુ વધારે આપવાની, બહારની નહીં. અમે ટ્રાય વધારે એ જ કરવી કે છોકરાને અમે ઘરની વસ્તુ જ આપી. જોકે અમારે હસ્તીબેન પહેલાં બહારનું બહુ ખાતા હતા પણ હવે એમાં ઘણો સુધારો આવી ગયો છે. એ હવે બહારનું નથી ખાતી, હવે એ ઘરનું વધારે ખાય છે. પણ અમારા ભાઈ છે ને આ સમજતા નથી. પર્વભાઈ જુઓ, આ ભાઈ છે ને એ સમજતા નથી. એને બહારનું વધારે ભાવે. કા પછી ઉધર થાય, શરદી થાય, તાવ આવે. હા, હવે ખાખરાનું નક્કી કર્યું છે અમે કે ભાઈ ખાખરા એટલે જ્યાં સારા અને હેલ્ધી ખાખરા મળતા હોય ત્યાંથી અમે લેવા જાઉં અને એની હાટે અમે ખાખરા લેવું. રીતિ અત્યારે થોડુંક ઘરના કામકાજમાં બીજી છે અને હા ભાઈ હસ્તી બેન અમારે નાવા બેઠા છે એટલે નવડાવે છે. એમ ને તારે નાવાનું છે કે નથી નાવાનું? કેદી નાવાનું છે? હસ્તી નાઈ લે પછી. બે બાપ દીકરા છે ને કેમ કોમ્પિટિશન શરૂ કર્યું છે ઉધરા ખાવાનું, કોણ વધારે ઉધરા ખાય એમ. હું એકલો ઉધરા ખાતો હતો ને તેને ન ગમ્યું કે ભાઈ મારા પપ્પા એકલા હું ને ઉધરા ખાય. હું તેને એવું કરું તો મને ઉધરા શરૂ થઈ જાય. એને ઉધરા શરૂ કરી દીધી છે. શું કીધું દાદાએ? ये तो लेटेस्ट न्यूज़ है. કીધું ને તો પછી તું ભાગ ખાતો એમ જ કે ને દાદા બોલતો ને એમ જ કે ને. હવે દાદા અરે બોલવું હોય તો શું કરવાનું? હા, દાદાએ એમ કીધું ભારે યારે બોલવું હોય ને તો બહારનો ભાગ નહીં ખાવાનો. તો ભાઈ પર્વભાઈ એક નવી ન્યૂઝ લઈને આવ્યા છે કે દાદા દીકરાએ કીટા થઈ ગયા છે. એમ કીધું છે કે ભાઈ તું બહારનો ભાગ ખાઈને તો મારી યારે બોલતો નહીં. અને એ મારી કરતાં દાદાને વધારે વાલો છે અને એને દાદા વધારે વાલા છે. તો પછી કદાચ દાદાને યારે બોલવા તો બહારનો ભાગ બંધ હોતન કરી દે. તો એ એક નવી ન્યૂઝ લઈને આવ્યો છે. આપણે ખાખરા આપણે લેવા જવાના પણ ક્યાંથી? હા, પણ ખાખરા લેવાના પણ ક્યાંથી લેવાના કે જ્યાં હારા મળતા હોય ત્યાંથી લેવાના. રેડી? હા બસ એમ. પછી જો આપણે જ્યાં જાય એમ કહી દેવાનું કે ભાઈ અહીંયા ખાખરા મળે છે તો અહીંથી લઈ લે. એમ નહીં લેવાના, જ્યાં હારા ખાખરા મળતા હોય ત્યાંથી જ લેવાના. રેડી? તો ભાઈ આપણે રીતિ આવી છે તો રીતિને આપણે પૂછવી કે પર્વને ઉધરા થાય ત્યારે શું થાય છે. રીતિ, આપણે ભાઈને ઉધરા થઈ ગઈ છે તો હવે તારે વારો પડશે કે? મારી તો નથી ખબર પણ એને ઉધરસ થાય ને એટલે આખી રાત હુએ નહીં. એટલે વારો કોનો પડે? હેમાં આપણો જ વારો પડે ને. ઉધરા એની થાય એટલે વારો આપણો જ પડે ને. ઉધરસ એને અમે છે ને આખી રાત તમને હુવા નથી જતો. શું કામ કે ઉધરા આવે પછી શરદી થઈ જાય ત્યારે છે ને એ હકતે હુવે નહીં, હુવા દે નહીં. અમારે જાગવું એટલે ભાગ ઈ હારો એ ખાય અને હેરાન અમને કરે છે. એ તો થાય જ છે પણ હેરાન અમને કરે છે. बात तो सही है. दौड़ना तो पड़ता है. એ હું તો હોય ને તો ઘડીએ ચેક કરતું રહેવું પડે. ભાઈ તાવ નથી ભરાઈ ગયો ને, શરદી ઉધર હતી એટલે તાવ નથી આવી ગયો ને, ઘડીએ ચેક કરવું પડે. કારણ કે બાળકને તો શું છે ખબર ન હોય, હૂતું હોય એટલે હૂતું રહે, તાવ ભરાઈ જાય નક્કી ન હોય. પરવાને એવું જ થાય, શરદી હોય ને એટલે તાવ આવી જાય. હા, એટલે અમારે છે ને ચેક કરવું પડે ઘડીએ કે ભાઈ પર્વને તાવ નથી આવી ગયો ને, એટલા માટે. તાવ આવી જાય તો પછી દવા પીવડાવી દઈ તો થોડીક રાહત થઈ જાય. તો ભાઈ હવે પર્વ અને હસ્તીનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો રીતિ એમાં
એને તૈયાર કરવામાં ને એમાં લાગી ગઈ છે. કારણ કે અમારે પર્વભાઈને થોડુંક લેશન એ બાકી હોય એટલે એ પૂરું કરાવવાનું હોય. તો ફટાફટ એને બેને રેડી કરે અને હું મારું થોડુંક કામ પતાવી દઉં. તો ભાઈ અમારે જે કાલના જે સમોસા હતા એનું મટીરિયલ પડ્યું હતું એ આજ પાછા બનાવ્યા. અને સમોસા તમે જુઓ, સમોસાનો શેપ કેવો છે એ સમજાતું નથી. અમે સમોસા બનાવ્યા છે કે સમોસા યાર મજાક કરી છે કંઈ સમજાતું નથી. જુઓ તમને બતાવો, જુઓ સમોસાના કેટલા શેપ પાડ્યા જો. જો. આ ગોટા, ये का बवासीर बना दिए हो ગોટા સમોસા, આ ઘૂઘરા, ઘૂઘરા સમોસા, આ આ સમોસા, પ્રોપર સમોસું, આ પ્રોપર સમોસું, આ વડા, આ વડા, આ મોમોસ સમોસું છે. આ મોમોજી, મોમોસ જેવું લાગે. હા. તો ભાઈ મિક્સ વેજ. અમે છે ને આ વખતે છે ને સમોસાની નવી નવી અલગ અલગ વેરાયટી બનાવી છે. એનું મેન કારણ છે કે આ સમોસાનું જે કમ્પ્લેટ શેકવાના બાકી, તળવાના બાકી હતા અને ઉપરા ઉપરી હમણાં મુકાઈ ગયા હતા. એટલે આવી રીતના બધા અલગ અલગ શેપ થઈ ગયા છે. પ્રોપર શેપમાં આ એક સમોસું છે. આ બે બીજી બધી આની પ્રજાતિ અલગ અલગ પ્રકારની પ્રજાતિ અમે બનાવી છે આજ. તો એ સ્વાદ તો સમોસાનો જ છે. તો ખાવું તો ખરા જ, ભલે ગમે એ શેપમાં પીડ્યું હોય. બરોબર છે. ખોટું ન લાગે ને ઘૂઘરા ને હા. ગોટા ને અમને ન લીધા એમ બધાને લઈ લીધા. देखा आपने लापरवाही का नतीजा है તો ભાઈ અમે સમોસાને છે ને એમાં એવું હતું કે મારી ઉપર આજે ફોન આવ્યો મોમોઝ વાળાનો. મોમોઝનો, ઘૂઘરાનો બધાનો ફોન આવ્યો કે તમે સમોસાને તેટલું મહત્વ કેમ આપો છો, અમને કેમ નહીં. તો પછી મારી વાઈફને એમ થયું કે કાંઈ નહીં, બધાને મહત્વ દેવું જોઈએ. તો અમે બધાને મહત્વ દઈ દીધું. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस શું ખાવું છે, વડું ખાવું છે, ઘૂઘરા ખાવા છે, બોલો. આપણે બધું એક એક લઈને ખાઈ લેવાનું છે. બરોબર. પેલા સમોસો ને એક મોમોસ ખાઈ લો. હાલો હવે છે ને મોમોઝ ને સમોસું ખાઈ છે. સ્વાદ ભલે સમોસાનો હોય પણ નામ મોમોઝ ને સમોસું છે. खत्म बाय बाय टाटा गुड बाय गया